થઈ તો એક જગ્યાએ બહુ મોનાવતાનો રસ્તો એક જ તો 60 થી 70 વર્ષનો એવો માજી અને એમને એ બંને હતો તે દરવાજે રહ્યો એમ કહે કે આહું હશે એમ કે પેલા લીપ મેં જવાને ઉડ્ડન કટોરા આહું હશે એમ કે તો હવે આ બધો ચાલી એ બધી એમની કોઈ વાત સાંભળે પણ કોઈક જોવાની જા કે આ હું કહેશે આવીએ તા કે આહું હશે એમ કરે તા કોઈક જતો જતો કીધી દીધું કે આ તો જુવાન થવાનું મશીન એટલે પેલાનો વિચાર બદલાઈ ગયો કે પેલા બે જણ એમ કે મેં પહેરી દઉં તને નહીં કે મને જવા દો એમ પેલા હું કે મને જવા દો જુવાન થવા તા પેલો માજી હું કે નહીં કે તમે પહેલા જાય તા જુવાન થઈને આવે તા મને કાઢી નહીં મેલે કે હે મને કાઢી મેલે કે એટલે એમ નહીં ચાલે કે મને જવા દો એમ તા પછી તે માજીને જો અને ઉલટ કટોરામાં બેસી ગયો એટલે હવે 150 એટલે ઉડન કટોરા એટલે આવતા વાર લાગે ને પણ 25 ઉડન કટોરા આવ્યા ને એક બેન 22 વર્ષની છોકરી હતી એ ચંપલ લેડી વાળા પહેરીને હાથમાં રૂમાલ લઈને ઉતરી પડ્યો અને પેલા દરવાજે સીટે રહ્યો બારે હવે ઓહો બરાબર કે છે આ જુવાન જ થઈને આવી એટલે જુવાન જ થઈને આવી એટલે એ તો પેલો તો પણ હા એને ઓળખે ને કઈ નહીં એટલે એને કે કોઈ ભારે એ ઉતરીને તાકે આભાર ઉતરતી મારી ગઈ ભારતીયોની કે એટલે ભારતીયોની એટલે પેલો તો એમ હા જન અકરાય હોય જીનવરી આભાર તે બદલાઈ હોય છે કે શું કરવાનું કે એટલે પછી આ એક જ રસ્તે જવાનું એટલે પટેક એમ 40 પીળો રૂમાલ લઈને હવે પાસે એટલે પેલો જન તાખી આવતા જ ચાલી પીડ્યો એટલે કોણ જાય કે બદલાઈ હોય છે કે હા પેલી સોરી તો જોવા ને નહીં કશું હા શું કરવાનું બદલાઈ જાય એમ કરે હા સોરી જોવાને પસાડી નાખે પણ સોયડા જ વગર પછી કોઈક આવે અને ઉભારો બાજુ વાર લાગશે એમ હવે વધારે નહીં કહેતા હવે તમે છે ને આ સાહેબો જે કંઈક 2 શબ્દ કહે તે તમે શાંતિપૂર્વક સાંભળજો અને આ જીવનમાં ઉતારવાનું આ તો એક મનોરંજન દૃષ્ટાંત છે બોલો શ્રી સતગુરુ દેવની